હેલો વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ. અને આજે છે આમ કહેવાય કે મસ્ત મજાનો શીતળા સાતમનો દિવસ, એટલે કે પછી આપણે ત્યાં આમ કહેવાય કે જન્માષ્ટમીનું વેકેશન પડી ગયું અને કાલે આવતીકાલે જન્માષ્ટમી છે. અને એ નિમિત્તે મારા ગામમાં મસ્ત મજાનો મટકી ફોડે થવાનો છે. એનો બ્લોગ કાલે આવશે, એટલે એ જોવાનું ના ભૂલાય. એ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના વિડીયોમાં. તો આજનો આ વિડીયો એમ કહેવાય કે આપણે બપોર પછી શરૂઆત કરી છે, કારણ કે આજે અચાનક આમ કહેવાય કે મારે અને જયભાઈને અમારા આખા ફ્રેન્ડ સર્કલને રખડવા જવાનું નક્કી થયું છે, પણ ક્યાંથી ક્યાં પૂગીએ એ નક્કી નથી. અને અત્યારે તો ફર્સ્ટ ઓફ ઓલ તો પ્લાન એવો થયો કે ચોરવાડ હોલિડે કેમ્પ ઉપર જઈએ. તો આવું કંઈક છે મસ્ત મજાનું પ્લાનિંગ. પછી જોઈએ કે શું થાય છે શું નહીં, અને બધું તમને બતાવે રાખું બ્લોગમાં. તો બન્યા રહ્યો બ્લોગમાં. બ્લોગ જોવાનું ના ભૂલાય. અને હા, સ્કીપ ના કરતા, કારણ કે અમુક સીન કે સ્કીપ થઈ જાય તમને નહીં મજા. તમને એમ થાય કે આ સીન મિસ થઈ ગયો કોક કહે તો ફેમિલી આપણે ચોરવાડ હોલિડે કેમ જઈએ એ પહેલાં એક રસ્તામાં મસ્ત મજાનું લોકેશન આવ્યું હતું. મહાદેવનું સાનિધ્ય હતું, અને એ મહાદેવ અંદર આમ કહેવાય કે ગુફામાં બેઠા છે. ત્યાં અમે બધા ગયા હતા. એ મહાદેવનું નાથ પંચનાથ મહાદેવ કરીને છે. તો એની પણ આપણી પાસે થોડી ઘણી ક્લિપ છે, એ તમારી સાથે શેર કરીશ. કારણ કે ત્યાં મેં એમ કહેવાય કે નથી શૂટ કર્યું એટલું બધું, કારણ કે મને આજે બ્લોગ બનાવવાની ઈચ્છા નહોતી. અને છતાં એટલે એમ હતું કે સીધા બીચ ઉપર જઈને બ્લોગ બનાવશું એવું હતું. એટલે ઈચ્છા તો હતી, પણ બીચ ઉપર જઈને હતી, એટલા માટે મેં ત્યાં કાંઈ લીધું નથી અને સીધું એમને ક્લિપ લઈ લીધી હતી. અને હા, બીજી વાત તો કે આજે મારો વોઇસ તમને વધારે ક્લિયર સાંભળવા મળશે, કારણ કે આજે ફરજિયાત મારે વોઇસ ઓવર કરવો પડે એમ છે. કારણ કે બીચ ઉપર ગયા ત્યારે પવન એટલો બધો હતો કે કદાચ મેં ત્યાં બોલ્યો હોત તો પણ વોઇસ ઓવર જ કરવું પડે. એટલા માટે મેં એમને ક્લિપ લઈ લીધી, કારણ કે યાર જો વોઇસ લીધો હોત તો ફરી પાછું મારે વોઇસ ઇન્સ્ટોલ એટલે કે વોઇસ ઓવર જ કરવો પડે. એટલા માટે મેં વોઇસ નથી લીધો. અને વોઇસ નથી લીધો, પણ આમ કહેવાય કે છતાં તમારા માટે થોડી ઘણી વોઇસ ઓવર કરશું ત્યારે પણ થોડી ઘણી કોમેડી થઈ જાય. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બીચ ઉપર. અને બીચ ઉપર જોઈને જોયું ત્યાં તો એકાદ બે હોળી ઉઠમી પીડી હતી. હોળીનું પાર્કિંગ થઈ ગયું હતું, કારણ કે ચોમાહું હે યાર. તો ફાઇનલી ફેમિલી આપણે ચોરવાડ હોલિડે કેમ્પ પૂગી ગયા. અને જાતા વેજે જવા મસ્ત મજાનો મહેલ જોવા મળ્યો હતો. આ મહેલ આમ કહેવાય કે કેનો હે એ આપણને ખબર નથી, આમ કહેવાય ને ઇંગ્લિશમાં આઈ ડોન્ટ નો. અને આવો મસ્ત મજાનો દરિયાનો વ્યૂ હતો, કારણ કે દરિયો અત્યારે તોફાની હતો, કારણ કે યાર ચોમાહું ચાલુ છે. અને એમાં આંબાલાલ ભાઈ આપણે ફરી પાછી વરસાદની આગાહી કરી હતી, એટલે દરિયો આમ કહેવાય કે ફૂલ ગાંડો તૂર હતો. તો હું આમ જોતો હતો બીચ ઉપર, આજુબાજુ નજર કરતો હતો. અને દરિયામાંથી મોજા આમ કહેવાય કે બહુ ઊંચા ઉછળતા હતા, કારણ કે આંબાભાઈએ ફરી પાછી વરસાદની આગાહી આપી હતી એટલા માટે. અને હું જોતો હતો કે દરિયાના મોજા કેટલા ઉછળશે, કારણ કે હવે આંબાભાઈને રજા આપવાની છે ને હવે ભવિષ્યવાણી તમારો ભાઈ કરવાનો છે, એટલે કે આગાહી. બેકડ નો હોય તો કે બીજા નો હોય કઈ પાડવાનો. મોબાઈલ નહીં જટના જટવાનો. પોર્ટ્રેટ પાડું પાડ દે તો પોર્ટ્રેટ તો પોર્ટ્રેટ 50 માં પાડ ને 50 કે 60 માં પાડ 50 60 માં પાડ એટલે ધોરો થઈ જાય. તો અહીંયા જઈ લો મસ્ત મજાના ફોટા પાડે ને એ પાડી લીધા છે. ફોટોગ્રાફી મારી કમ્પ્લીટ થઈ ગઈ છે. એ બધા ફોટા ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે આના અને મારા અકાઉન્ટમાં. તો અકાઉન્ટને ફોલો કરી લેજો, બેની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. આ ફીણા બહુ ઉડે છે યાર, ફોટાની પથારી ફેરવી નાખી જયલાના. ઓ જયલા 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 ઓ જયલા ઓ જયલા. આવી ગયો ફોટો, આવી ગયો ભાઈ, આવી ગયો આવી ગયો આવી ગયો. તો ફેમિલી ફાઇનલી આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ.
જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કાલે હું પાછો બેક થવાનો જ છું. જન્માષ્ટમી અમારા ગામમાં કેશોદમાં જે મટકી ફોડ થવાનું છે એ લઈને કાલે ઉપસ્થિત થઈ જઈશ, કદાચ 8:15. તો બન્યા રહેજો. અને એ બધું જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં કહેતા જજો કેવો લાગ્યો. તો મળીશું કાલે નવા બ્લોગ સાથે. તાલગણ આપો મને રજા. ગુડ નાઇટ એન્ડ ટેક કેર.